यार रमતુજી ચાલ નહીં આપ્યા તો જલ્દી સ્વાદ મેલો ને. અલે યાર થાકી જવાય હે યાર અને તમે બીજા ના માણસ આવતો હોય તો તાન તમે બીજા માણસને કીધું પણ બીજો માણસ કોઈ હા નહીં યાર. એ તો લાવવો પડે યાર. તમે એકલો રાખ્યો તો તમે એકલો પૂરું કરો તા. પતાય હેડો ને થોડું આપણે જલ્દી જલ્દી કરો. દુખાયા ને બસ. આટલું તો પતાય દે હેડો ને. હાલ જલ્દી પતાવી દો. હો પતાય દે. આ કો આ ધંધો હારો સેટ થઈ જાય ને તો સારું. હા પેલું વિડીયો આવ્યું તું ને શું હશે એ જગ્યા સારી હતી એનો લઈ લઉં અને ગેરેજનું ચાલુ કરી દઉં. આ બધી મજૂરી ચિયો કરે કારી. પેલા ફોન કરવા દે. હલો લે આ ભાઈ તમે પેલી જગ્યા મેં લીધી ને હા એ આપણે લેવી હ. એવું છે એમ વાહ તે આવી દો આપણે પૈસા જેટલા લાવવા પડે. પછી કહું તમે આવો ને તમને એવું? ગમતી હોય ને જગ્યા ગમ જ છે તો તમે આવી દો લેવાની જ પછી છે. એકન આવીને બધું કરીએ છીએ આપણે. હા આપણે ગમતી નહીં આપણે લેવાની જ છે જગ્યા હા તો ફાઇનલ. તમે એક કામ કરો ક્યાં આવશો? બસ હાલ આવી જાઉં તમે કહેતા હોય તો. હા તો વાંધો નહીં એક કામ કરો હું લોકેશન નાખું તમારા ફોનમાં હા એ લોકેશન ઉપર તમે આવી જાઓ. હા તો હેડો હું તમે લોકેશન નાખો હું નેકરું હેડો. એ હારો વાંધો નહીં હારો. એ હા આ જગ્યા લઈ લઉં અને શેઠ બનીને ફરે પછી 2 મજૂર મેળ દે અને આ બધી મજૂરી તો ના કરવી પડે. જો ઘેરી નીકળ્યા નહીં ને ફોન આવી નહીં ગયા. હલો હા મકવાન લેવું તું એમ એટલે કને કીધું તમને વિડીયો જોયો તો યાર વિડીયો હા તે મારો નંબર હતો ને વિડીયો ઉપર. હા તે આવી જાઓ હું લોકેશન મોકલી દઉં આ નંબર ઉપર. હાર આવો. એ તો પછી વાત થાય યાર હજુ તો બધું મકાન તમને બતાવી દઉં એકવારનું હો. હાર આવો મકાનનો અમને વિડીયો મોકલી દીધા છે ને હજુ તો મને નહીં ખબર કયું મકાન છે એ. એટલે સમજુ તમારું વિચારતો તો જ ને તમે આવી ગયા. લ્યો બોલો આ મકાનનો યાર તમે વિડીયો મોકલી દીધા હા મને પૂછો તો ખરા એકવાર. એટલે મકાનનો પણ મારો પેલી ગેરેજ વાળો વિડીયો મેં તો નાખ્યો ને એ ભાઈનો ફોન આવ્યો હતો. પણ તમે તો બધા વિડીયો નાખ જ કરો છો અને એમાં મારા નંબર આલ દો છો બરોબર. આમાં મારો નંબર ઉપર ફોન આવ્યો. આમ હું હજુ તો મકાને નહીં જોઈ તમે કયો વિડીયો મકાનનો નાખ્યો હોય. એવું કીધું ભાઈએ એ તો કે હું મકાન જોવા આવું છું. તો પણ મારા પણ તમે પેલા ભાઈને ફોન કર્યો તે ભાઈ કે હું ગેરેજ જોવા આવું છું. અને ચાયું મકાન નાખ્યું તમે એટલે પેલું આપણે બે જ્યાતા ને નતું વચ્ચે ફોર્મ હાઉસ જેવું પેલું હું જોવા ગયો તો. પમદારની વાત કરો. હા એના તો વિડીયો ઉતારીને તો મેં ચઢાવ્યો તો નાખ્યો યાર. અલ્યા ક્યાં તો ખરા કે તમે જોવા ગયા હતા ને તમે વિડીયો બનાવી દીધો ને નાખી દીધો. મકોને હારું તું જોવા વાળો આમ જોઈને ખુશ થઈ જાય પણ એવું તમારે મકોન મારો જ નંબર મળે. એટલે પણ તે કીધું હમણાં જ નાખવા દે ને બીજું હારે પૂછશે. હું આ પબ્લિક મને હેરાન કરે છે ફોન કરીને કે ગેરેજ ચાહી છે ને રિક્ષા ચાહી છે ને ઘર ચાહ્યું છે પણ ને. એ તો કથલો આમાં તમારે જ હાલ કરવાનો છે મારા યાર. ફોન ઉપર એવું કેવું પડ્યું કે મકાન તો કમ્પ્લીટ જ ચાલ્યો અમે જોયું નહીં તો એ તાન પીઓપી પછી કેવું પડ્યું મારે. પણ એવું જ છે બધું જબરજસ્ત છે યાર મકોન તો હું નતો જોયો તાર. ઓવર હા એ રીએ જ મકાન તો સારું હતું. તાન. ખાલી હાડો આપણે પેલા ગેરેજ નું પતાવી દઈએ. હા તો પેલા એક કરી દઈએ. આમ તો આર્ય સ્કીમ હારી હે નહીં આપણે. હા તાન. વગન મહેનત નો ધંધો નહીં. અરે વગન મહેનત નો ધંધો તો ખરો પણ આમ માજ્યા નહીં ને પૈસા આવી નહીં હા. ગયા. શું કેવું અને હમણાં ઘરાકે એવો આવી જાય છે. ફાટ આવી જાય છે. અમે તો કેવું જ નહીં પડતું મને તો આ સ્કીમ ગમી ના, જાય. ના, મારો તો આર્ય સ્કીમ હે ને આર્ય ધંધો સોરવો જ નહીં મારો તો. 2 મહિના હારું આવું મળી જાય ને કોમ હા તો તો ભયો બોલો હા, પૈસા પાલટી પૈસા ભાઈ. છાપરા દોરી. તાન હું ક્યારે તો ફેમસ થઈ ગયો નહીં? બીજો વિડીયો પર જોઈને હા. એક કામ કરો રે આવે છે લોકેશન ઉપર આપણે ચાલે કઈ લાગુ જોઈએ. કઈ રાખો પૂરા ગયો બરાબર લોકેશન જોઈ લો આ જ છે લાગે બરો યાર. હા જગ્યા જ છે. એક કામ કરો રિક્ષા સાઈડમાં કરી દો. એ હા સાઈડમાં કરી દઉં. હા હા એ માલજી હા બોલો. લેડો જલ્દી આ જ જગ્યા હા લે હા. હવે આપલા બે એક છે. હા બોલો ક્યાં બે બોલો ક્યાં નહીં યાર ના
એટલે આપણે જગ્યા લેવાની વાત નથી કરી. અલ્યા હા 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 હા, તમે એ તો છીએ, એ લોકેશન હા. ઉપર આવી હા, location છે. અરે બેહો બેહો આ તો મહેમાન છે યાર અમારા એ યાર જો આ જગ્યા હારીએ છે આ રોડ ઉપર છે તમારી ગેરેજ જોરદાર થશે એમ આમ લાગે કે અમારો ધંધો છે એમ જોરદાર લાગવી જોઈએ. હા જોરદાર જોરદાર આ અહીંયા પાર્કિંગ ની જગ્યા રહી યાર પાછળ પાર્કિંગ બધું વ્યવસ્થિત જ છે ને? complete જ છે. જોવું નહીં પડે ને કશું એમાં. નહીં. તમારે ભંગાર ગાડીઓ આવશે ને એ બધી સાઈડમાં બેલાવાની આમ પાછળ મુકાઈ દેવાની ને આપણે જે કોમ ચાલતો હોય ને એ જ દેખાય ખાલી હા બસ. વારા પઠિયામાં લાવવાની કેવી રીતે વારા પઠે. હા, વારા પઠિયામાં આવે ને. બસ. તાન પછી અને જો તમારે અડધું પેમેન્ટ આલવું પડશે બરોબર એટલે યાર એક કામ કરો અડધું તો નહીં મેળાવો. ચમ 10 લાખ રૂપિયા ના યાર એટલા નહીં યાર. અરે યાર 25 લાખની ગેરેજ છે આ તો જગ્યા ને તો એવું નહીં આપણે સંબંધથી નહીં યાર. આ તો એક કામ કરો તા કેટલા આલજો ખાલી અત્યારે 5 લાખ આલ દે ચાલશે ને? મારા મનમાં 5 જ લાખ રૂપિયા હતા હા જો આ જગ્યા રહી ને ગારો હા. આ ગારાના 5 લાખ છે હા. બરોબર બીજી આ મહેનત થઈ અમારે બરાબર. એટલે એના બધી સત્તા તને આલજો કેવડો પેલા અત્યારે 5 આલ દઈએ પછી 2 દિવસ પછી બીજા પૂરા કરી દઈશું. પણ જો હાલ નોમે નહીં થાય યાર વાંધો નહીં ખાલી આપણે ટૂંકમાં મારું નામ આવી જાય કે ભાઈ આ જગ્યા અમને લેવાની એવું તો થઈ જશે ને? આવી જશે યાર તમે અરે વાત ચાલે ને તો આપણા પત્રો નાખવાનું બાકી છે જોજો પત્રો નાખવાની તો વાત સાચી છે એ તો બધું મને આવડે છે યાર હા. બરોબર પણ મારી વાત વાપરો તમે મારી વાત વાપરતા નહીં ને અમને દાવ આયેલો જતો રહેશે પછી બંધ થવું ના હાર હાર અરે મહેમાન હવે આ જગ્યા રહી આરસીસી એકન કરી આલે ઓકે અહીંથી છે ને એકદમ એક નંબર કોમ જુઓ. અમે એક નંબર તો એક તમે 2 નંબર થઈ જવાના તારું મેચ મોટું થઈ જશે આ તો હા યાર આપણો ધંધો કહેવાય યાર. ગેરેજ નું કેવું કામ હોય ગેરેજમાં યાર ઓઇલ વાળું થવું પડે ને? પછી ટાઈસો તો ના નાખેલું ને ટાઈસોની હા? કોઈ જરૂર નહીં આપણે ખાલી. ભાઈ 5 લાખ રૂપિયા તો એટલા બધું કામ કરી આલીએ આપણે 5 લાખ તો આપણે આપી દઈશું બરાબર. અને આટલું તમે બધું કામ પતાવડાવી દો એટલે આપણે હલો? મારી ગેરેજ હેડે. હા ગેરેજ હા. તમ કે ગેરેજ તો હેડાડવાની જ છે ને એટલે ઓવા, ઓવા. જોઈ યાર. હાર હાર આ તો એ હારું આવું બધું ફોન આવ્યો છે ઇમરજન્સી એને હું જઈને આવું છું બરાબર મહેમાન ચાવી હાલ છે વાહ જે મહેમાન ચાવી આલો ને મહેમાન ચાવી હાલો ને થોડી વાર હું આવું પેલી ચોકડી છે ને મારે થોડું ઇમરજન્સી કોમ આવ્યું છે હા ખટક કરજો હો જલ્દી હાર હાર એ જો નહીં આવ્યો નહીં હા હાલ જ આવું છું બસ શું મને છે યાર હાલો. જો તાર હું જતો આવતો હા કાંતો આપણે પૈસાનું પતાઈ ગયો હતા એટલે આપણે કામ કરો તાર લેતા ઉભા રહો. લેતા આવો. મેં આ તો જ મેલ્યા છે લેતા હા રિક્ષામાં. લેતા આવો. મહેમાન ઉભા રહેજો. આવું થયું પાછું અલ્યા મીએ પેલું પેમેન્ટ અહીં મૂક્યું છે યાર. અરે તું તારો મારા થોડું પેમેન્ટ કાઢી લેવા દે. બસ જઈ શકો હેડો. મહેમાન આઈ ગયો. વચ્ચે પોત પૂરા હે ને ઓકે જોવાની યાર. હા ના કેવા વાંધો નહીં, વિશ્વાસ છે યાર ગણવાની તો જરૂર નહીં અને બેહો 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 એટલે ખાલી આપણે ગેરેજ જુઓ કલાકાર. તના તન ચોઈ યાર ગેરેજ તો તમે બધું કાળું મેં તો થવાનું જ છે સારું મેચ પણ તમે આમાં ગેરેજ અમે તમારી લીધી બરાબર. હા હા તો તલાર તો ફરિયાદી પડે ને. ગેરેજ- ભાઈ સારું થવું હોય તો થાય. હા પછી તો તમારું સુનસું એ કાળું મેં થાય આવી ને એવું આના કીધે તો તકલીફ છે એવું. હા એટલે આવે ને તો સુધી આપણે જઈએ અને વાતચીત કરીએ હા, બરાબર. એવું હતું. હા ને? હા, હા. તો કરીએ આપણે હવે. વાહ રે જલ્દી આવે તો સારું છે ને નકર પાછો ગેરેજ વાળો આવી જશે ને તો એનું બધું કર્યા ઉપર પોણી ફરી જશે જય માતાજી મિત્રો, આ રિક્ષા મારે વેચવાની છે. જેને પણ લેવી હોય એને આ વિડીયો પર નંબર નાખેલો છે, કોલ કરજો. જય માતાજી મિત્રો, આ રિક્ષા મારે એટલે રિક્ષા તો હું હોતું જ છું, રિક્ષા તો મારે લેવાની જ છે. લાય મને ફોન કરવા દે. હલો હા, રિક્ષાનો વિડીયો આવ્યો છે ને તમારી?
પૈસા તો લઈ લીધા, અમે ચિંતા જેવું નહીં કોઈ. આટલા તું ફોરવા દે. લાઈવ લોકેશન તો આલેલું જ છે ભાઈ ને, આટલા જ આવશે ને. અને આપણા માટે આ જગ્યા બરાબર છે, આટલી બધી ખુલ્લી જગ્યા છે. આઈ જોઈને ખુશ ખુશ થઈ જવાનું. આ બાદ દે પેલા લોકેશન તો અહીં નજીકનું લાગે છે હો. એ ભાઈ અહીં ચોકડ જ છે લાગે, રિક્ષા પડી છે. આ લોકેશન તમે મોકલી શકો, રિક્ષાવાળા તમે છો? હોવા હોવા ભાઈ બન આટલા ઇન પતી એટલે હું તમને જોયા. બરાબર એક્ઝેક્ટ જગ્યાએ જ તમે આવ્યા છો. એટલે તમારે જોતી હતી રિક્ષા? મારે રિક્ષા લેવી છે. બરાબર. રિક્ષા તો સારી છે ભાઈ, પણ કિંમત વાળી વ્યવસ્થિત કહેજો. કિંમત તો ભાઈ બન એવું છે ને કે 2 લાખ રૂપિયા મૂકી છે. બરાબર. એમાં કોઈ આગુ પાછું નહીં થાય? તો આખું પાછું તો એવું યાર, તમે તો ભાઈ બંધ થઈ ગયા આમાં. એટલે 50,000 ઓછા આલજો. તમે યાર એટલા સારા કહેવાય તો મારા 50,000 રૂપિયા આખા ઓછા કર્યા. એટલે એ તો તમને ભાઈ બંધ કીધા ને એટલે 50 ઓછા કર્યા ને કોઈ 2 લાખમાં રિક્ષા આવે ખરી યાર એ તો પેમેન્ટ પૂરું આલશો કે? ના, અત્યારે તો મારે ₹1 લાખ છે યાર. એવું છે એમ? ઓહ. તો બીજા ક્યાં આલશો? બીજા કાલ લઈને હું આય. ફાઇનલ ને? ફાઇનલ. હા તો ભાઈ કાલ આલુ હોય તો રિક્ષા આટલા જ તો નહીં મળે. અરે રિક્ષા કાલ આલજો, પણ હા. રિક્ષા તો નો થઈ જાય ને મારે. રિક્ષા જોઈ લેજો હજુ. હો અરે રિક્ષા તો યાર કીધા જેવું જ નહીં. અને આ રિક્ષા તો હું એવી બનાવી ને લક્ઝરી જેવી હું બનાવી રિક્ષા. ના હોય તમે શું સમજો છો યાર? એવું? હા ને, તો હવે તમારી રિક્ષા ને પેસેન્જર બધો આ જ રિક્ષા મારી જ બોલાવો. તો સારું લ્યો અને લાવો પૈસા આલો તાને પછી. હા લ્યો. તાર હું એકન આ જગ્યા ઉપર જ આવું ને. ના યાર, તાન રિક્ષા લેવા તો તમારે હું જગ્યા તમને બતાવું છું. આપણે એક હોટલ છે ને તો કન જ બેઠા હોય છે આપણે. એવું છે? હા હા તો વાંધો નહીં, જગ્યા બતાવી દો મને. હા તે તમે હાલ બેસી જાઓ, હું તમને જગ્યા બતાવી દઉં છું. હા, તો એ જગ્યાએ વાંધો તમે આવી જજો. નહીં. બરાબર? કશો વાંધો નહીં, હું રિક્ષા બેસી દઉં. જગ્યા તો મને આવતા ફાવે ને યાર. ના ના બરોબર, જગ્યા બતાવી દઉં તમને. તો કાંઈ હું તો આવીને ફરો. ના ના વાંધો નહીં, જગ્યા બતાવી દઉં, હા. આવી જજો. હાર હાર. અરે ભાઈબંધ, હા યાર મારે મોડું થાય છે. બરોબર? હા. તો તમારે હે ને પેલી જગ્યા રહી ને અમે ઓવા એ કોલેજ દેખાય ને હમે હમ જ આપણી ગેરેજ છે. કોલેજના ચોરી. ઓવા એના હમે હમ જ છે. અને મારે મોડું થાય યાર, એટલે એક કામ કરો, તમારે ના તો મૂકી દઉં, અમારે આવી જજો. હારું વાંધો નહીં, તો હું અહીંયા આવી જાય. કોઈ નહીં તમે. પણ જતા યાર ઘરા ગાય તું ચલો વિડીયો મેળ્યો તો ખબર હોય ને ત્યાં તે ઘરાક ને હું કરી ના તો બધું નક્કી કરીને આપતો હતો. ખબર એવું છે એમ? બતાવીને આવ્યો. એટલે આર્ય રિક્ષા બતાવી હો યાર, તમે તો ગબલું કર્યું તો પછી શું કર્યું? કેટલા લઈને આવ્યા? કોઈ થયું કે નહીં? કેટલા થયું? દર કિંમત મેલી હતી. હા, આ રિક્ષાની તમે દોર કિંમત મેલી. અને મેલી હતી તો 2, હા પણ યાર કાકા જેવો હતો. બરાબર? હા. એ કે યાર આટલા બધા હોય એ કેટલા લઈને આવ્યા હતા? લાખ દોઢ કીધા તેમને લાખ આલ્યા છે ને 50 કાલ આલવાના કીધા છે. 2 લાખ હોય ને? ઓહો અને આ રિક્ષા ના ઓહો યાર, તમે જબરું કર્યું. ચાવી પેલો ફોન લઈ. હા હેડો. પૂછ્યા ત્યાં તો હોટલમાં જમ્યા બોલો એકલા એકલા. તમે કીધું આ મહેમાનો ના લઈ જવાય તો તમે યાર હું યાર આવું ના હોય યાર. મને બરાબર નહીં લાગી હતી. અલ્યા આવું ના હોય યાર, એકલું. હા મહેમાનો પણ મને આવું નહીં ગમતું યાર. આ તો એકલું આવું ના કરાય. ઓય મેમન ચાલ. અરે આ મહેમાનો લે ચાય ના લાયા તમે તો. હા ચા બનાવવા રહેતો હતો ત્યારે મોડું થતું હતું. અમને એમ કીધું કે જટ જઈને પાછા આવો. પણ હોમાં પણ માં આપણે તમે મહેમાન જેવા છો અમારા, બરોબર? તો ચા તો તમારે દહવામાં તો લાવો તો. ચા ને નાસ્તો ને બધું કાલ મારા તરફથી હેરો.
ભાઈ યાર મહેમાન કેવું ના લગાતા આઈટમ તો આપણે કોઈ ખોટું લાગતું નહીં. હોટલ આગી છે બરોબર અને આ કીધે વગર એકલા કરીને ભૂખ લાગી હોય તો શું કરે કયો? હાર તો કાલે તમે આવી જજો હો ને કાલે આવી જઈએ ને. હવ હો ને બીજું બાકીનું પેમેન્ટ તમે ચાના હાલશો કે હડો કાલે તો આવી જઈશું, થોડું લેતા આવીશું કાલે. વગર લેતા આવજો પણ કાલે હું અહીં નહીં મળું તમને જગ્યા બધી લાગી. કાલે યાર હું થોડું મારો ફોન છે બરોબર તમે મને ફોન કરજો બરોબર હા. ફોન કરશો ને એવું હું તમને જગ્યા બતાવી દઈ વાંધો નહીં તમે એક કામ કરો તાર. હા. લોકેશન નાખી દેજો, હું આવી જાય. અરે લોકેશન ઉપર આવી જજો પણ હા. પેમેન્ટ લેતા આવજો પેમેન્ટ નું ટેન્શન ના લેવા. હાર હેડો અમારે મોડું થાય યાર હા. નેકળો ને તમારે નહીં નેકળો અમે છીએ. હવે જાઓ લેલો. હારું કહેવાય તે હારું કહેવાય ને ભરાઈ ગયું મોટું ખાઈ આની થઈ જીતું આવવાનું યાર ખાલી ખાઈ તો મોટું વધારે દીધું તમે એટલે આ તો બે પેલા હેરા છે ને બે કરતા નહીં નેરા આપણે નેહરી ગયા ખાટલો આમ મેલ દો કાનો હોય કોકને ખબર પડી જાય કહું 5 લાખ રૂપિયા આલે એમાં તો હલતા એના તા અહીં નહીં મૂળ ગાલ દીધો તો બે જણાએ આવશે કાલા કાલે આમ ફોન પેલો નંબર આ ના આ કર્યો તો ને એ નંબર નાઈ દેજે સિમ કાર્ડ તો વેટ કરવું પડે ને હો કાલ પાછાનો ફોન ઠોક ઠોક કરે અલ્યા ઓને તો હું ચાંદનો ફોન કરું છું 2-3 કલાકથી ફોન કરું છું પણ ઓનો ફોન તો અંગે જ આવે છે મને કોમ કરવા દે કાલ મને એને જગ્યા બતાવી પેલી હોટલવાળી એ જગ્યાએ જ મને જવા દે નકા અરે ભાઈ મને ભેગો નહીં થાય કાલે રે ભાઈ મને કેવી વાતો કરતો હતો અને આજ તો હપુ તો ફોન જ નહીં ઉઠાવતો હવારોનો હું એને ફોન કરું છું પણ હપુ તો ફોન જ નહીં લાગતો અંગે સજા આવે છે પૈસા મેં તો પહેલા હાલ દીધા ભાઈને મને તો ગળા સુધી વિશ્વાસ હતો વાતો એવી કરીને એને મેઠી કે ભાઈ કોઈ બાઇક જોતું હોય ને તો એ મારા જોડી આપવાનું સારું થયું તો મેં પેલા ભાઈને કીધું નહીં નકર એ મારા હંગાત ફરતો જ હોય ને બચારો ફોન તો નતો લાગતો પણ રિક્ષા તો એક જ છે અમે જીવને શાંતિ આવી રિક્ષા તો એક છે કાલવાળી મેં જોઈએ જ મારી જ રિક્ષા છે અમારો ભાઈ આવશે અમે વાંધો ને એ બી આવું તો રિક્ષામાં જ મને તો બેહવા દે ને મારી જ રિક્ષા છે ને કાલ પૈસા ક્યાં નહીં ભરે આપણે માલજી હા બોલો ને. એ આ પેલા દેખાતા નહીં સીધા ચોય જ્યાં છે યાર. ચિંતા ના કરજો હશે તો યાર એ આ વાર લાગે ના તે. આ જોયું છે ને રાહ જોવાય. હા પેલા ભાઈ શું કરે તમારી રિક્ષા અરે લઈને? યાર રમતુજી પેલા ભાઈ ક્યાં લાગે બેસીને રહે હું જોતા હું જોતા કાકા શું કરો કાકા શું કરો છો અલ્યા રિક્ષા મારી છે રિક્ષા તમારી તો રિક્ષાનો ડ્રાઈવર તો હું છું આ મારી પોતાની છે એટલે રિક્ષાના પૈસા તો મેં અડધું પેમેન્ટ ભર્યું છે કેમ રીતનું? એટલે પેલા ભાઈને યાર તમે તો આવી મને રોજ કરવા ઉપરો નથી અરે આ મોટા ઉપર બરાબર સ્કેચ મારી રિક્ષા કહું છું તું આવ્યો તો અહીં કેમ બેરો તાની કરી રહ્યો તે એટલે હું તો તને ઓળખતો નહીં હું તો રિક્ષાવાળા ભાઈને ઓળખું તને ના ઓળખું ભાઈ તો હેડ વાત કરો તું એમ ક્યાં કે તમે પૈસા ભર્યા પૂરા પૈસા ભર્યા માલિક તું છો તું પૈસા પૂરા ભરી કાઢે મને ત્યારે અલ્યા માલિક તો બીજો ભાઈ હ હું તો તને ઓળખતોય નહીં હા તે લેતા ને માલિક ને પણ એ તો એક જ નહીં આવે. સીએનજી નાડી જાય તો પછી ચાલતું હોય. ના, ને મારી રિક્ષા. મારા માં તો કાદો પેસી દેલો છે પીતો નહીં ગયો ને અરે હું તારે પીધેલો લાગુ છું પીધેલો લાગુ કે બોલજે સોરી તારે મને લાગે મારી લાગતી મોઢામાં નહીં, પીધેલો એકડ છે એવું વાત કરે આ જો હું યાડું અલ્યા રિક્ષા મારી છે હું તને ચાંદનો કહું છું આજે નહીં મળે કાલે નહીં મળે તામાં થાય કરી નાખજે જા ઉપર છે આવે છે અલ્યા અને તું મારી વાત જેને સાંભળ. પૈસા લાવે ને એને તું લઈને આવ અલ્યા ભગવાનની સાક્ષી હું એ ઓના લાખ રૂપિયા પેમેન્ટ કર્યું છે હા પણ જેના હાલે લઈને આવ ને તે મળાલે પૈસા એમ કે રિક્ષા મળાવે. તને નહીં હાલે. આ માલિક સમૂહ હાલે બરાબર તે પૈસા મને હાલે એમ કે પેલો તને નહીં આલ્યા હું એ તો પછી રિક્ષાવાળા ક્યાં ભાઈને તું માથું ના હા તો ચડાય યાર. રિક્ષાવાળા ભાઈને હાલે તો એ ભાઈને લઈને આય પછી ખબર પડે એ આવે એટલે હું માલિક ભાઈ ના આવ્યું કે મારી સેન્ડ બની આવ્યું કહેજે એક કામ કર હું રિક્ષા ના ને તે તને નહીં અડવા દઉં એ ભાઈ આવશે તો તને અડવા દઈ હું તને માનતો જ નહીં ભરો ભરો આ તારી નહીં જતો અલ્યા, તારું તો- હવે તારાને તમને ઢોલ મેલે તો અમને એસી તમે પડે અમને મારી તો વાત વાત કરો સાંભળો. તમે મારી વાત સાંભળો. આ સીએનજી ની તારી મારા જોડી છે ડ્રાઈવર હું છું અને તું ભાઈ
તું કરું નહીં પણ મારે આલુ પડે એમ નહીં સાહેબ મારી વાત વાપરો તમને મારા આલુ પડે ઉપર એક લેવું પેલું અલ્યા હું તને કાપી દઈ એમને અલ્યા તું મને લાફો મેલી દઉં છું લે હું તને નાખો નામ તારું કરું બોલ દે તું હોય તો હક કરવા આવ્યો છે અલ્યા રિક્ષા મારી તને નહીં અડવાનું બોલ હજી બીજો તારે લાફો ખાવો છો તું રિક્ષાને અડે જ નહીં લાફો ખાવો છો હમણાં તને લાફો મેલી આવ્યો હમણાં હા હું તને તારા કરું તે કોનાવારી બોલતા નહીં એટલે લાફા તો બદલી જો અરે ગાય ગાય જપ જપ આમ નકા ઊંચો કઈ નાહી દે એમ તારા ભેરું કરવું છે કાન બધા મારા ડ્રાઈવરો સામે બોલાય તો અમે તું જાય છે એમને તું ડ્રાઈવર જ છું તું માલિક નહીં માલિક નહીં મતલબ મારા ભટવાનો સબ છે ડ્રાઈવર છે હવે મોય કન લઈને આવે ને તો મેં તારે નાહવું પડશે છે ડ્રાઈવર ને આવી ચાલાકી ના કરાય માલિક આવે તો જ ચાલાકી કરે હું તો પૈસા ભર્યા છે મેં તારે પ્રેમથી કીધું કે તી પૈસા જીના આલ્યા હોય એ ડ્રાઈવર એ ભાઈને લઈ જાય અલે યાર એવું થશે ને કે હાલ આપણે શેરજીને નાખ ના કહેતા હતા કે મારે પેલી હોટલ તો જગ્યા જોવા હા જગ્યા જોવા કહેતા હતા બરોબર અને હું હાલ તમે બહાર લઈને આવ્યો છો અને આ આવ્યો એવો કે ભાઈ શેરજી મેં લીધી છે તે લીધી કુલા જોડી કહું છું તમે મારી વાત વાપરો ભાઈ હા, બોલો ને. આ રે રિક્ષા ને તે ઇન્સ્ટાગ્રામ માં ને તે ફોન માં મેં જોઈ બરાબર એને જોઈ અને મેં ફોન લખેલો હતો ને તે ફોન કર્યો ભાઈ ને અને પછી મેં રસ્તા પૈસા આલ્યા લાખ રૂપિયા ભર્યા આ રિક્ષા ને મેં એટલે તમે વિડીયો જોઈને પૈસા ભરીને આયા એમ ઓહો અને આ તને અમે એવું કર્યું વિડીયો જોઈને જ આયા અમે અને પૈસા ભરી દીધા તમારે એવું થયું છે હા આ જગ્યા લેવા આવ્યો તું યાર હું એ ભૈયા ને 3 કલાકથી તો ફોન જ નહીં ઉઠાવતો અમારા નહીં ઉપાડતો એટલે તો અમે ડાયરેક્ટ કઈ આવી ગયા યાર મન તો એને કાલે જગ્યા બતાવી હતી કે પેલી જગ્યા રે નીકળ કાકા આવજો કે ઉભા યાર, ઉભા તારી. આ શેરજી નો ફોટો ક્યાં ભાઈ મોકલ્યો તો તમને ખબર છે તમે યાર માનતા નહીં ને હા. પણ આ ફોન માં આ રિક્ષાનો વિડીયો રહ્યો જો હું તમને બતાવું હા, બતાવો, બતાવો, બતાવો. પછી તો સાબુતી ખરી હા. જો ભાઈ શક નહીં જો હા જોજો માલજી અને આ કઈ રિક્ષા છે આપણી શેરજીની રિક્ષા ભાઈ માલજી હા, બોલો. આપણે યાર આ વિડીયો જોઈને આયા આવો હા વાત બરોબર આપણે વિડીયો જોઈ રહ્યા હતા અમે તમને નથી કીધું કે પેલો એક ભાઈ હતો અને સીએનજી માંગતો હતો આપણે જે ઓટો બતાવતો હતો એ ભાઈ લાગો ને ધીરે જ આ બધું સ્કેમ કરી છે બોલો ના હોય તો આપણે એક કામ કરો પોલીસ કેસ કરી દો પણ યાર આપણે કોઈ પ્રૂફ તો લીધું નહીં એમનું કોઈ સાબુત એવું કરશે આપણે કમણ ત્યાં ચોકડી પર વિડીયો પેલી એ કેમેરો લગાવેલો હે એવું તો ખબર ના હોય યાર આપણને તો યાર કોઈ તમને બીજું એવું લાગે તો જોરમાં બીજું કોઈ માણસ એવું લાગતું હતું તમને તો એક કામ કરે તમે ચોકથી કોક સારો જોવાની તો મોનસ લાવો યાર તો ભાઈ એક કામ કરો આપણે ના તો આ માણસ ના ને બે દિવસ ભાઈ વેચાણ જવા ના દેવાય જવા પણ ના હોવો દેવાય. પડશે મારા એ લાખ કેવું? રૂપિયા જે આ યાર થોડી જવા દેવા તે નહીં આજ આપણા આવું થયું છે બરાબર હા. કાલ બીજાને આવું કરે બચારાને યાર તો બધો ના આવું કરા તો પકડાય નહીં તો બી તો લૂંટ લૂંટ જ કરાવવા મોનસ તો તમને ખબર નહીં સરકાર યાર યાર હે ને મને ઘોઘરા પાણી ઉતરે એવું નહીં રહ્યું કે ઘેર જાય એવું નહીં રહ્યું એક વાત કહેજે તમારા કેટલા જ્યાં મારા લાખ રૂપિયા જશે યાર મારા 5 લાખ જ્યાં 5 લાખ હા હવે મને કશું ઉઠતું નહીં યાર હું તો ઘેર આજ જવું જ નહીં મારે તો ગમે તો તમે કોક કરો આમાં ફોન કરો આપણે પોલીસ કેસ કરીએ પોલીસ કેસ કરીશું હા તો જ આનો કોઈક રસ્તો આવશે એટલે યાર એ વાત સાચી છે તમારે કેવી હા તો પોલીસ કેસ કરીશું ને તો કોકને બીજાને બચારાને આવું ના થાય હા પોલીસ કેસ કરશું ને તો જ આનો રસ્તો બીજો કોઈ રસ્તો લાગે તમને ના હા, તો આપણે ત્યાં પોલીસ કેસ દુનિયામાં બધું આવું જ ચાલે છે આવું જ ચાલશે અને હા. જો અત્યારે આપણે કશું નહીં કરીએ ને તો પહાડ જતા ચીતલાય લૂંટાઈ જશે સાચી વાત છે હા, તો યાર હેડો તાને અમને. હા, તમે ગમે તે પકડો, હા લેરો લઈ લો મારી રિક્ષા આ લેડો કાકા બુદ્ધિ છે તમારો અલ્યા ભાઈ હેડ ને હું પાછળ બેસી જાઉં તું હા, જબરો બેહી જા, driver બેહી છું તે. કશો વાંધો નહીં, જવા દે હેડ ને હા ભાઈ જા મારી માતાજી હા મારી જોગણીમાં જય મારી જોગણી માં છે જય મારી માતાજીને છે જય બજરંગ બલી હનુમાન દાદાની જય આજે દર્શન થઈ ગયો હે મારી માં શું કરીએ મારી માં ના ભાઈબંધનો ફોન આવે છે તો એને ફોન કરીને વાત કરું હાલો તમે ઉભો રાખી લ્યા એટલે આખા દાવાના ઘૂમતા થાકે આપણે પેલું મંદિરે પાણી પાણી પી લે હેડો ને હા બરાબર હા લેડો મંદિર છે ને તે પાણી તો હશે જ હા
ઓવા હા ને યાર એક અરે રે લોકેશન ઉપર જ અરે હા હા એ લોકેશન લોકેશન ની વાતો કરે એટલે લાગે આ પેલી ગેંગ નો જ માણસ લાગે એ જ છે ઓ સીધાની પકડો એને, જગ્યા પર જાય. તું જતો ને એક ગેંગ નો હતો ને તું ઠીક છે અને હું અલ્યા, પણ તું લોકેશન મૂકીને કરું ફોન બધા ફ્રોડ તમે કરવા ને હા? આની વાત મારે અરે તમે તઈએ જણાવું ચોથી પર જુઓ તો ટાઈમ અરે હું અદરા પઠા મના બધા પકડીને હું મારવાનો અલ્યા, કેદાર વાળું શું તું એ તેદાર વાળું અલ્યા રિક્ષાના પૈસા તું લઈ ગયો છું મારા અલ્યા ફોટ તોડી નાખ્યો તો મારો એમ કરે હું તારા તારા પેરણના પૈસા દઉં તારા જેવો પોલીસ સ્ટેશન લઈ લો કરી દીધો રિક્ષા બે આરો ને હેડો પોલીસ સ્ટેશન સિવાય કોઈ રસ્તો જ નહીં બીજો લઈ લો. મને મારી હાકત ના છે તમારા હાથનો માર ખાટે ના કરતા પોલીસ સ્ટેશનમાં મને લઈને આવતો નહીં મને જમા બગાડ દીધો ખાલી મને કહો તમારે શું થયું હું તો રિક્ષાની વર્ધે મારું છું અને મને પેલા વઢીવાળો કીધું કે તમે શું કે હું દર્શન કરીને આવું છું લોકેશન મોકલું એ લોકેશન ઉપર તમે આવી જાઓ હું તો ફોકસ હું એનું લોકેશનનું કહું તમે મને મારી ગેરેજના નોમે તે 5 લાખ રૂપિયા ખાઈ ગયો તને ખબર હે? રૂપિયા નહીં જો અમે તમારા યાર રૂપિયા બી તમારો નહીં ભરું પહોંચ્યું તમારું મારા જોડે તમે આવો હું તો રિક્ષાની વર્ધીઓ મારું છું તમને કહું ને કે તમે મારો તો વર્ધી હતી ને હું તો દર્શન કરીને આવું ને તમે તો આગળ આવી જાઓ એ લોકેશનમાં રિક્ષા જાય એવી નહીં ને એરિયામાં એટલે તમે હા, લેડો, જોઈએ, તમે જેટલા હાચા હો, લેડો. મને તો પેલી ગેંગના માણસો પકડવા તમે. જુઠ્ઠું ના જોઈએ નકર પેલા બેનો તો પકડવાના તારા લીધે બોલો આ મારી રિક્ષા છે? આ જો ચાવી પડજો હા ફોન કરું પર મારી હા કાઢતા છે જમા બગાડ દીધો આલવી પડે બરાબર ની ટાવર કપાઈ ગયો હલો હા અરે હવા વર્ધી અને આ તો બીજાએ મને ટીપી નાખ્યો છે જો ઓભરા પણ બરાબર ભૂતો નહીં ને તાજી આ તો આપણે ભૂલ થઈ જઈએ બીજા માણસને માર્યો હેડો જલ્દી ઉભા રહે ને. જો વગર મૂરીનો આ જમો બગાડ નાખ્યો હવે મારે યોન ફીરા કે નંબર તો મગજમાં લઈ લીધો છે પૂછ્યા કાશ્યા વગર પથ્થર ફી નાખ્યો જમો કરી નાખ્યો આ ચોહી આવ્યા હતા આવા ગધેરા જેવા અને હરબંગ જેવા હતા આજ પછી તમે આવો તમારી રિક્ષા નંબર મારા મગજમાં જ છે મારા મગજ ગમે તો મળે ને તો ચાવી બાવી લેલો રિક્ષાને મારી હાકત નાખું અને હું પોલીસ સ્ટેશનમાં જ લઈ જાઉં યોને અને યોને કેસ કરાવું તેને હરિયા ગંદા કરી દઉં મને મારી તોડ નાખે ને અને આ ફરતી યોને હાથુકડા દંડા પહોંચીને પોલીસ સ્ટેશનમાં ખવડાવું મારે એવું ખવડાવું તો આ જાડી હતા મારે પૂછ્યા કાચા કરીને ઉપર બેસીને આવું મારે તો મને વગર મારે તો વર્ધીની પથારી ફરી જાય વર્ધી જઈ અને મારી હાકત નાખ્યો છે